નમસ્કાર મિત્રો, તો સ્વાગત છે તમારું બધાનું ફોરેસ્ટ વાલા યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. તો આજના વિડીયો કરશું કે પીએસઆઈ ભરતી અપડેટ છે તે આવી ગઈ છે કે ઘણા ટાઈમ પછી છે તે પીએસઆઈ ભરતીની અપડેટ આવેલી છે. તો હાલ પીએસઆઈની ભરતી છે તે અંતિમ તબક્કામાં છે અને ડોક્યુમેન્ટેશન માટે છે તે હવે ટૂંક સમયમાં તારીખ આવી શકે અને આ ભરતી છે તે ઓક્ટોબર મહિનાના અંત સુધીમાં છે તે પીએસઆઈ અને કોન્સ્ટેબલ બંને ભરતી છે તે પૂરી કરી દેવાની છે. તો શું આ ભરતી અપડેટ આવેલી છે તેની વાત આપણે યુવરાજસિંહ જાડેજા દ્વારા આપવામાં આવેલી છે તેની જ વાત છે તે વિડીયોમાં કરવાની છે. તો સૌપ્રથમ તમે જોઈ શકો છો કે પીએસઆઈ ભરતીના પરિણામ ઝડપી જાહેર થાય તેઓ માટે ભરતી બોર્ડ છે તે તડામાર પ્રયાસો કરી રહ્યા છે. એટલે કે ભરતી બોર્ડ છે તે પીએસઆઈ ભરતી છે તે સૌથી વહેલા આવી શકે તેવો પ્રયાસ છે તે કરી રહ્યા છે. મળતી માહિતી પ્રમાણે હાલમાં મુખ્ય પરીક્ષા પ્રશ્નપત્ર છે તે ચકાસણી પૂરી થઈ ગયેલી છે, જેથી પીએમએલ બનાવતા હવે વધારે સમય નહીં લાગે. એટલે કે ડોક્યુમેન્ટેશન માટેનું જે મહત્ત્વની પૂર્ણ છે તે મુખ્ય પરીક્ષાનું પ્રશ્નપત્ર ચકાસણી હાલ પૂરી થઈ ગઈ છે. ત્યાર પછી વાત કરીએ તો આવતા થોડાક જ દિવસોમાં અંદાજિત 15 દિવસમાં આશરે 2 ગણા ઉમેદવારો ડોક્યુમેન્ટેશન માટેની યાદી જાહેર થઈ શકે છે. એટલે કે અંદાજિત છે કહી શકાય કે પીએસઆઈ માટેનું ડોક્યુમેન્ટેશન માટે 2 ગણા ઉમેદવારોની યાદી 15 દિવસમાં છે તે આવી શકે. જે ફાઇનલ કહી ન શકાય, 15 દિવસ બાદ છે તે જાહેર થઈ શકે તેવું અંદાજિત છે તે યુવરાજસિંહ જાડેજા દ્વારા માહિતી મળતા મુજબ કહી રહ્યા છે. ડોક્યુમેન્ટેશન પસંદગી અંદાજિત આગામી મહિને શરૂ થઈ જશે. પેપર ચકાસણી બાદ હવે ફક્ત સ્ટુટી કરવાની બાકી છે. 2 ગણા ઉમેદવારોની યાદી તૈયાર કરી વેબસાઇટ ઉપર ઝડપથી મૂકવામાં આવશે. અંદાજિત 15 દિવસ એટલે કે ઓલમોસ્ટ પીએસઆઈ ભરતીની તમામ ડોક્યુમેન્ટેશન એટલે કે ચકાસણી છે તે અંદાજિત લાસ્ટ અંતિમ પરિણામ છે અને ડોક્યુમેન્ટેશન માટે અંદાજિત આગામી મહિને છે તે શરૂ થઈ શકે. પેપર ચકાસણી બાદ હવે ફક્ત સ્ક્રુટિની કરવાની બાકી છે અને 2 ગણાની ઉમેદવારોની લિસ્ટ 15 દિવસમાં છે તે અંદાજિત આવી શકે. જો સૌપ્રથમ પીએસઆઈ ભરતી જો ડોક્યુમેન્ટેશન માટે કરવામાં આવશે તો એલઆરડીમાં 300 સીટ છે એટલે કે 300 જગ્યા છે તે ન બગડી શકે. જો સૌપ્રથમ એલઆરડીનું જો ડોક્યુમેન્ટેશન થશે એટલે કે તારીખ પણ આવી ગઈ છે, તો આવું થવાથી જે પણ ઉમેદવારો પીએસઆઈમાં પાસે છે તેઓ હાલ એલઆરડીમાં પણ ડોક્યુમેન્ટેશન કરાવશે અને જ્યારે પીએસઆઈનું ફાઇનલ પરિણામ આવશે તો તેઓ પીએસઆઈમાં જતા રહેશે. તો જો આવું થવાથી 300 સીટ છે તે બગડી છે એલઆરડીમાં. તો આના વિશે તમારું શું કહેવું ખાસ કોમેન્ટમાં જણાવજો. ત્યાર પછી વાત કરીએ તો પોલીસ ભરતી બોર્ડ અને કોમન ઉમેદવારોનું રિપીટેશન અટકે તે માટે વૈકલ્પિક ઓપ્શન વિચારી રહ્યું છે, જેથી બની શકે તો પીએસઆઈની પ્રોસેસ ઝડપી પૂર્ણ કરવાનું આયોજન કરી શકે. પરંતુ ઉમેદવારો તરીકે આપણે પણ એક બી સીટ ન બગડે તે માટે પ્રયત્ન અવશ્ય કરવા જોઈએ. એટલે કે તમામ મિત્રોએ ખાસ યાદ રાખવું, જે પણ ઉમેદવારોને સારા માર્ક થતા હોય અથવા અન્ય પરીક્ષામાં પાસ હોય તો એલઆરડીમાં ઓપટ આઉટ છે તે જરૂર આવજો. એટલે કે ડોક્યુમેન્ટેશન ન કરાવતા, જેનાથી જે ઉમેદવારો કિનારે એટલે કે જે છેવાડાના ઉમેદવારો છે તેવા ઉમેદવારોને ખરેખર ફાયદો થશે અને પીએસઆઈની પ્રોસેસ ઝડપી પૂર્ણ કરવાનું આયોજન કરી છે. પરંતુ ઉમેદવારો તરીકે પણ એક બી સીટ ન બગડે તેનું તમામ ઉમેદવારો છે તે ખાસ ધ્યાન રાખવું. વેબસાઇટ ઉપર ઝડપી મૂકવામાં આવશે. અંદાજિત 15 દિવસમાં છે તે ડોક્યુમેન્ટેશન માટે ઉમેદવારોને બોલાવી શકે છે. પોલીસ ભરતી બોર્ડ કોમન ઉમેદવારોનું રિપીટેશન અને તે માટે વૈકલ્પિક ઓપ્શન વિચારી રહ્યું છે, જેથી બની શકે તો પીએસઆઈની પ્રોસેસ ઝડપી પૂર્ણ કરવાનું આયોજન કરી શકે. પરંતુ ઉમેદવારો છે તે માટે એક પણ સીટ ન બગડે તેવું આયોજન થયું છે. ઓક્ટોબરના અંત સુધીમાં પીએસઆઈ અને કોન્સ્ટેબલ બંનેના પરિણામ છે તે જાહેર કરી અને ડિસેમ્બરના અંત સુધીમાં નિમણૂક પ્રક્રિયા પૂર્ણ કરી દેવાની ભરતી બોર્ડની લક્ષ્ય છે. એટલે કે માહિતી મળતા મુજબ ઓક્ટોબરના અંત સુધીમાં પીએસઆઈ અને કોન્સ્ટેબલ બંને પરિણામ છે તે જાહેર કરી દેવામાં આવશે અને ડિસેમ્બરના અંત સુધીમાં નિમણૂક પ્રક્રિયા પણ છે તે ભરતી બોર્ડ દ્વારા છે તે આયોજન કરવામાં આવેલું છે. આ તમામ માહિતી છે તે અંદાજિત છે, ફાઇનલ કોઈ પણ ઉમેદવાર છે તે ન સમજવું. અને ખાસ 2 ટકોર છે તે આપવામાં આવેલી છે કે ઓબ્જેક્ટિવ પેપરનો સ્કોર વધારે મહત્ત્વનો છે. ડીસી પોઈન્ટ ચકાસણી ચેકરની ચા ઉપર પણ નસીબ આધારિત છે. એટલે કે અંતિમ પસંદગીમાં નામ આવવું જોઈએ જો લકી ડ્રો જેવી પરિસ્થિતિ બની શકે. એટલે કે તમામ મિત્રો છે તે હાલ લકી ડ્રો જેવી પરિસ્થિતિ છે તે માહોલ બની રહ્યો છે. ડીમાં નામ આવી જાય એટલે અંતિમ પસંદગી છે તે કોઈ પણ ઉમેદવાર છે ન સમજવી. તે ફાઇનલ લિસ્ટમાં આવ્યા બાદ જ તમારે છે તે ખાતરીપૂર્વક નામ છે તે જોઈ અને ત્યાર પછી છે તે પેંડા ન વેચવા તેની છે તે ખાસ
ઉમેદવારોએ નોંધ લેવી. તો જો આજના વિડીયોની માહિતી સારી લાગી હોય તો ખાસ તમારા મિત્રોને શેર કરજો. તો મળીએ એક નવો ઉપયોગી વિડીયો સાથે. ત્યાં સુધી તમામ મિત્રો છે તે ચેનલ સાથે જોડાયેલા રહેજો. થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો.